દેશમાં કોરોનાના નવા 3095 કેસ નોંધાયા સાથે જ એક્ટિવ કેસોની સંખ્યા વધીને 15000ને પાર પહોંચી ગઈ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે ગુજરાત અને ગોવામાં એક દર્દીનું મોત નીપજ્યું છે. દેશમાં સાપ્તાહિક કોરોના પોઝિટિવિટી દર વધીને 1.91% પર પહોંચ્યો છે. છેલ્લા 2 દિવસથી દેશમાં 3000થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. દિલ્હીમાં ગુરુવારે 295 નવા કોરોનાના કેસ સામે આવ્યા, જ્યારે બુધવારે રાજધાનીમાં 300 નવા કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 1390 લોકો કોરોનાથી ઠીક થયા છે. કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કોરોનાના કારણે દેશમાં કુલ 5.30 લાખ લોકોના મોત નીપજ્યા છે. તો દિલ્હીમાં કોરોનાના કેસ 300 પહોંચ્યા. સકારાત્મક દર પણ 10%ને વટાવી ગયો. વધતા કેસોને જોઈને દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરી. તેમજ સીએમ કેજરીવાલે કોરોનાને લઈને ઉચ્ચસ્તરીય બેઠક કરશે. તે બાદ કોરોનાને અનુરૂપ માર્ગદર્શિકા જાહેર કરશે. બેઠકમાં આરોગ્ય મંત્રી અને તેમના વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 295 નવા કેસ નોંધાયા અને કુલ 2363 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એક જ અઠવાડિયામાં કોરોનાના કેસમાં 3 ગણો વધારો થયો છે. केसेस की जीनोम सीक्वेंसिंग करा रहे हैं. इस वक्त जो सबसे प्रिडोमिनेंट वेरिएंट आ रहा है वो है XBB 1.16. लगभग 48% केसेस में ये वाला वेरिएंट है और जो बाकी भी हैं उनमें भी इसी वेरिएंट के कुछ सब वेरिएंट्स हैं. इस वेरिएंट की 3 क्वालिटीज हैं. ये वायरल बहुत तेजी से हो रहा है, बहुत तेजी से फैल रहा है, लेकिन ये सीवियर नहीं है. તો દેશમાં કોરોનાના નવા 3095 કેસ નોંધાયા સાથે જ એક્ટિવ કોરોનાના કેસની સંખ્યા વધીને 15000ને પાર પહોંચી ગઈ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે ગુજરાત અને ગોવામાં એક દર્દીનું મોત નીપજ્યું. દેશમાં સાપ્તાહિક કોરોના પોઝિટિવિટી દર વધીને 1.91% પર પહોંચી ગયો. છેલ્લા 2 દિવસથી દેશમાં 3000થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. દિલ્હીમાં ગુરુવારે 295 નવા કોરોનાના કેસ સામે આવ્યા, જ્યારે બુધવારે રાજધાનીમાં 300 નવા કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 1390 લોકો કોરોનાથી ઠીક થયા. કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કોરોનાના કારણે દેશમાં કુલ 5.30 લાખ લોકોના મોત નીપજ્યા છે. રામનવમીના તહેવાર નિમિત્તે પશ્ચિમ બંગાળના હાવડામાં થયેલી હિંસાની ઘટના બાદ શુક્રવારે ફરી એકવાર પથ્થરમારાની ઘટના બની. હિંસાત્મક ટોળાએ લોકોના ઘર પર પથ્થરમારો કર્યો હતો. ગુરુવારે સાંજે પણ હાવડામાં હિંસા થઈ. હિંસા વધુ ન ફેલાય તેના માટે વધુ પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. ગુરુવારે થયેલી હિંસામાં દુકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગ લગાવી દેવામાં આવી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે અમે શોભાયાત્રા પર રોક લગાવી નથી. સીએમએ કહ્યું કે હિંસા કરવા માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા હતા. ષડયંત્રના ભાગરૂપે હિંસા ફેલાવવામાં આવી છે. મમતાએ કહ્યું કે આ મામલે તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રામનવમીના દિવસે પશ્ચિમ બંગાળના હાવડામાં થયેલી હિંસામાં પોલીસે એક્શન આવી ગઈ છે અને લગભગ 17 લોકોની ધરપકડ કરી. ગઈકાલે જે વિસ્તારમાં હિંસાનો બનાવ બન્યો હતો ત્યાં અજંપા ભરી શાંતિ અને સઘન પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો. બંગાળના હાવડામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરો ફેંકવામાં આવ્યા. આ ઘટનાને લઈને રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો. તો હાવડામાં રામનવમી નિમિત્તે થયેલી હિંસા મુદ્દે શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આનંદ બોઝ સાથે ફોન પર વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો. સૂત્રોએ જણાવ્યું કે અમિત શાહે હિંસા મુદ્દે રાજ્યપાલ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. ગુરુવારે થયેલી હિંસામાં અનેક દુકાનોમાં તોડફોડ અને વાહનોમાં આગ લગાવવામાં આવી. ભાજપે હાવડા હિંસા મુદ્દે કોલકાતા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી પણ દાખલ કરી મામલાની એનઆઈએ તપાસની માંગ કરી. પશ્ચિમ બંગાળના હાવડામાં રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા બાદ થયેલી હિંસાની તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ભાજપે શુક્રવારે કોલકાતા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ તેમના વકીલ મારફતે કોર્ટમાં અરજી દાખલ કરી ઘટનાની એનઆઈએ તપાસ કરે તેવી માંગ કરી. હાવડામાં થયેલી હિંસા મુદ્દે ભાજપ અને ટીએમસી સામે આવી ગયા. બંને દળ એકબીજા પર આક્ષેપ લગાવી રહ્યા છે. આ મામલે 3 એપ્રિલના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે. હાવડામાં શોભાયાત્રા દરમિયાન હિંસા થઈ હતી અને સ્થિતિ પર કાબુ મેળવવા માટે ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું હતું.
તો પશ્ચિમ બંગાળના હાવડામાં થયેલી હિંસા પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા. તેમણે શુક્રવારે ટ્વીટ કરીને સીએમ મમતા બેનર્જીને એક પ્રશ્ન પૂછ્યો હતો. અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને કહ્યું કે બંગાળ સળગી રહ્યું છે, રામ ભક્તો પર પથ્થરમારો થઈ રહ્યો છે, પત્રકારોને મારવામાં આવી રહ્યા છે અને મમતા દીદી ચૂપ છે. આખરે શા માટે? પ્રેસની સ્વતંત્રતાની વાત કરનાર મમતા રાજ્ય પત્રકારોને મારતા હોઠ કેમ ટાંકી દીધા છે? આખરે શા માટે? કોના ઇશારે બંગાળને અરાજકતાવાદીઓ અને તોફાનીઓને સોંપવામાં આવી રહ્યું છે? राज्य की सरकार मूक दर्शक बन के बैठी रहती है, आंखें बंद करके रखती है, तो उसकी जितनी निंदा की जाए उतनी कम है. फिर वो लोग जो प्रेस फ्रीडम की बात करते हैं वो आज चुप क्यों रहते हैं? आखिरकार राज्यों में कानून व्यवस्था बनाए रखना राज्यों की जिम्मेदारी है. पत्रकारों पर हमले बर्दाश्त नहीं किए जा सकते. राम भक्तों पर पथराव हो और उनको भी घायल करने का काम हो, फिर भी राज्य की सरकारें चुप रहें, ये उचित नहीं है. इनके खिलाफ कार्रवाई होनी चाहिए. રામનવમી નિમિત્તે મુંબઈના મલવાની વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલી હિંસાના કેસમાં સ્થાનિક પોલીસે 20 આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટના ગુરુવારે રાત્રે મલાડ પાસે આવેલા મલવાની વિસ્તારમાં બની. શોભાયાત્રા દરમિયાન ઊંચા અવાજે ડીજે બજાવવા બાબતે ઘર્ષણની ઘટના બની. પોલીસ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે ધરપકડ કરાયેલા 20 આરોપીઓ સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હિંસા દરમિયાન બંને જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. હિંસાના કારણે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ટોળાને વિખેરવા માટે બળનો ઉપયોગ કરવામાં આવ્યો. હિંસાના બનાવ બાદ લોકો મલવાની પોલીસ સ્ટેશન બહાર એકત્રિત થયા અને ઘટનામાં કાર્યવાહીની માંગ કરી. વિસ્તારમાં ફરીવાર હિંસા ન ફેલાય તેના માટે મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલા બાલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં છત ધસી પડવાની ઘટનામાં કુલ મૃત્યુઆંક 35 થયો છે અને હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશ સરકારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે, જ્યારે ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા સરકાર આપશે. દુર્ઘટના મુદ્દે પ્રદેશના મુખ્યપ્રધાને ઇન્દોર જિલ્લા કલેક્ટરને બચાવ કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવાનો આદેશ આપ્યો. બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. जो सर्च एंड रेस्क्यू ऑपरेशन चल रहा था उसमें 35 शव अभी तक बरामद किए जा चुके हैं. एक व्यक्ति की अभी और तलाश की जा रही है. आर्मी और एनडीआरएफ और एसडीआरएफ की टीमें लगातार काम कर रही हैं. हाँ, कल जो मलबा और गाद इकट्ठा हुई थी, अभी उसके कारण लगातार अभी एनडीआरएफ और आर्मी की टीम्स को लगातार परेशानियों का सामना करना पड़ रहा है और गाद को के कारण रेस्क्यू ऑपरेशन में थोड़ी सी कठिनाई आ रही है. તો ગુરુવારે મધ્યપ્રદેશના ઇન્દોરની દુઃખદ દુર્ઘટનામાં શુક્રવારે મૃતકોની સંખ્યા વધીને 35 થઈ ગઈ અને હજુ પણ લોકોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. બિલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરના પગથિયા ધરાશાયીની દુર્ઘટનાના એક દિવસ બાદ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઘટના સ્થળની મુલાકાત લીધી તેમજ જવાબદાર સામે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું. તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી કે ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે અમે રાજ્યભરમાં આવા પગથિયા અને બોરવેલનું નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. ગુરુવારે જ મુખ્યમંત્રીએ મૃતકોને પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. જે બાદ શુક્રવારે મુખ્યમંત્રી ગૃહપ્રધાન સાથે ઇન્દોરની હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોની મુલાકાત કરી. તો કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શ્રદ્ધાળુઓના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. લાહોર હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં દેશદ્રોહના કાયદાને ખતમ કરી દીધો. લાહોર હાઈકોર્ટના જસ્ટિસ શાહિદ કરીમે દેશદ્રોહ સંબંધિત પાકિસ્તાન પિનલ કોડની કલમ 124 રદ જાહેર કરી. દેશના અનેક નાગરિકોની અરજીઓ પર સુનાવણી કરતા કોર્ટે આ ચુકાદો આપ્યો છે. અરજીઓમાં દેશદ્રોહના કાયદાને આધાર પર પડકારવામાં આવ્યો હતો કે સરકારે તેનો ઉપયોગ તેના વિરોધીઓ સામે કર્યો. દેશદ્રોહ કાયદા પર સલમાન અબુઝર નિયાઝી અને અન્ય લોકોની અરજીઓ સાંભળ્યા પછી કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો, જે ગુરુવારે જાહેર કરવામાં આવ્યો હતો.
તો દિલ્હીના વજીરપુર વિસ્તારમાં એક ફેક્ટરીમાં આગ લાગી હોવાની માહિતી મળી જાણવામાં આવી રહ્યું છે કે આગ પર કાબુ મેળવવા માટે ફાયરની 25 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ. હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી નથી. મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવાના નિર્ણય સામે કેન્ડલ લાઇટ માર્ચ કરનાર કોંગ્રેસી કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા 4 કોંગ્રેસી કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કે મેઘાચંદ્રએ જણાવ્યું કે કંગલા ગેટ પાસે કેન્ડલ લાઇટ માર્ચ માટે કોંગ્રેસી કાર્યકરો એકત્રિત થયા હતા. જોકે પોલીસે તેમને કૂચ કરતા અટકાવ્યા. પોલીસે માત્ર ટીયર ગેસના સેલ જ નહીં પરંતુ સ્મોક બોમ્બનો પણ ઉપયોગ કર્યો હતો. કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુએ કહ્યું કે ભારતની સંસ્કૃતિનો પ્રભાવ દેશની વર્તમાન ભૌતિક સીમાઓ કરતાં ઘણો મોટો છે. ઘણા લોકો જાણતા નથી કે ભારતનો પ્રભાવનો વિસ્તાર આજે છે તેના કરતાં ઘણો મોટો હતો. રિજિજુએ વધુમાં કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ બાકીના ભારતને જોડવાનું કામ શરૂ કર્યું છે. દેશનું કદ આજની સરહદો કરતાં ઘણું મોટું થઈ ગયું છે. કેન્દ્રીય પ્રધાન રિજિજુ ગુજરાતના પોરબંદર જિલ્લામાં માધવપુર મેળાના ઉદઘાટન સમારોહમાં સંબોધન દરમિયાન કહ્યું કે કંદહાર, તક્ષશિલા, ઇન્ડોનેશિયા અને હિમાલયની પેલે પાર આપણો પ્રભાવ છે. આપણે તિબેટ, ચીન સરહદથી આગળ માનસરોવર અને કૈલાશ સુધી જતા હતા. भारत का जो मानचित्र है इससे कई बड़ा वास्तविकता भारत का साइज है, लेकिन कई कारण है जिसके वजह से हम एक सीमित भारत बनकर के रह गया. अन्यथा कंधार, तक्षशिला, इंडोनेशिया तक हमारा प्रभाव. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે શુક્રવારે નવી વિદેશ વેપાર નીતિ 2023 રજૂ કરી હતી. આ વિદેશ વેપાર નીતિ 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. આ દરમિયાન મંત્રીએ કહ્યું કે જીડીપીનો ગ્રોથ 7% સુધી રહેશે તેવી સંભાવના છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષમાં $760 થી $770 અબજ સુધીની નિકાસ થઈ શકે છે. ગયા નાણાકીય વર્ષમાં $25 બિલિયન નિકાસ થઈ હતી. સરકારનો ઉદ્દેશ એ પણ છે કે વર્ષ 2030 સુધીમાં નિકાસનો આંકડો $2 ટ્રિલિયન પાર કરે છે. કોરોના મહામારી અને ભૌગોલિક રાજકીય પડકારોના કારણે નવી નીતિ નક્કી કરવામાં 2-3 વર્ષનો વિલંબ થયો હતો. વિકસિત અર્થતંત્ર બનાવવા માટે વિભાગમાં ઘણા ફેરફારો કરવામાં આવશે. પોલિસી આગામી 5 વર્ષ માટે રહેશે. ડીજીએફટી સંતોષ સારંગીએ જણાવ્યું કે આ નીતિ દ્વારા નિકાસને પ્રોત્સાહન મળશે. આ સિવાય ઈ કોમર્સ નવા એક્સપોર્ટ હબ બનાવવામાં આવશે. છત્તીસગઢ સરકાર 1 એપ્રિલ 2023 એટલે કે આજે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર છત્તીસગઢમાં 35 વર્ષની ઉંમર સુધીના બેરોજગાર યુવાનોને દર મહિને $2500 આપશે. છત્તીસગઢ સરકાર આ યોજના માટે બજેટમાં $250 કરોડ જોગવાઈની જાહેરાત કરી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ યોજના અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વીટ કરીને જણાવ્યું કે 1 એપ્રિલથી છત્તીસગઢના શિક્ષિત યુવાનોને દર મહિને $2500 બેરોજગારી ભથ્થું આપવાનો આદેશ જારી કરાયો છે. તો આસામમાં મુખ્યમંત્રી હેમંત શર્માએ શનિવારે આસામ યાત્રા પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે બદનક્ષીનો કેસ દાખલ કરવાની ધમકી આપી છે. આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સામે કોઈ કોર્ટમાં કેસ પેન્ડિંગ નથી. તેમણે કહ્યું કે હું અરવિંદ કેજરીવાલને પડકાર આપું છું કે તેઓ મારી સામે દાખલ કેસ વિશે જણાવે. અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હેમંત શર્માને ભ્રષ્ટ વ્યક્તિ ગણાવ્યા હતા. શર્માએ કહ્યું કે હું કેજરીવાલ સામે બદનક્ષીનો કેસ દાખલ કરવા માંગુ છું, પરંતુ કેજરીવાલે આ તમામ વાત દિલ્હી વિધાનસભામાં કહી છે. શર્માએ કહ્યું કે કેજરીવાલ આસામ પ્રવાસ દરમિયાન તેમણે ભ્રષ્ટ કહી બતાવે પછી તેઓ કેજરીવાલ સામે બદનક્ષીનો કેસ દાખલ કરશે. કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રવિવારે આસામના પ્રવાસે છે. દિલ્હી લીકર પોલિસીમાં ગેરરીતિ મામલે ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાની જામીન અરજી શુક્રવારે કોર્ટે ફગાવી દીધી. કોર્ટે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા મામલામાં
તેમની જામીન અરજી ફગાવી દીધી. નીચલી કોર્ટના જામીન ફગાવવાના આદેશને સિસોદિયા હાઈકોર્ટમાં પડકારશે. દિલ્હી લીકર પોલિસીમાં ગેરરીતિ મામલે સીબીઆઈએ મનીષ સિસોદિયાની લાંબી પૂછપરછ કર્યા બાદ 26મી ફેબ્રુઆરીના રોજ તેમની ધરપકડ કરી હતી. આ પછી ઈડીએ પણ જેલમાં મનીષ સિસોદિયાની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી. ધરપકડ બાદ મનીષ સિસોદિયાએ દિલ્હીના મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું. મનીષ સિસોદિયાની જગ્યાએ આતિશી માલેનાને દિલ્હીના શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા પંજાબના સંગરૂરથી લોકસભા સાંસદ સિમરજીતસિંહ માને અમૃતપાલસિંહને લઈને ફરી એક ચોંકાવનારું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમૃતપાલને પાકિસ્તાન ભાગી જવું જોઈતું હતું. માને વધુમાં જણાવતા કહ્યું કે અમૃતપાલે આત્મસમર્પણ ન કરવું જોઈએ, પણ તેણે રાવી નદી પાર કરી પાકિસ્તાન ભાગી જવું જોઈએ. માને કહ્યું કે જો અમૃતપાલને કોર્ટમાં રજૂ કરવામાં નહીં આવે તો અમે સમજીશું કે તેનો સામનો કરવામાં આવ્યો છે. જો આમ થશે તો સમગ્ર વિશ્વમાં શીખો વચ્ચે તે એક મોટો મુદ્દો બની જશે અને હું એક જવાબદાર સંસદ સભ્ય તરીકે સરકારને કહું છું કે અમૃતપાલનો નાશ થાય તેવું કંઈ પણ ન કરે. तो मेरा मतलब चीन का और पाकिस्तान का कैसे मुकाबला करोगे जब हिंदुस्तान की हद के ऊपर जितनी भी कौमें हैं वो तो इंडिया के खिलाफ लड़ रही हैं. તો ખાલિસ્તાની સમર્થક અમૃતપાલના સાગરીત જોગાસિંહની પોલીસે ધરપકડ કરી. લુધિયાણાના સાનેવાલમાંથી પોલીસે આરોપીની ઝડપી પાડ્યો છે. અમૃતપાલ તેના સાથી પપ્પલપ્રીત અને ડ્રાઈવર જોગાસિંહ સાથે હોશિયારપુરથી ભાગ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પંજાબ પોલીસે જોગાસિંહના મોબાઈલ ફોનને ટ્રેક કરી તેની લોકેશનને ટ્રેક કર્યું હતું. ખાલિસ્તાની સમર્થક અને વારિસ પંજાબ દેનો પ્રમુખ અમૃતપાલને પંજાબ પોલીસ છેલ્લા 13 દિવસથી શોધી રહી છે. અમૃતપાલ ક્યારેક દિલ્હી, હરિયાણા તો ક્યારેક ઉત્તરાખંડમાં હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી પોલીસને તેના ચોક્કસ લોકેશન અંગે કોઈ ઇનપુટ મળ્યું નથી. વિશ્વના અનેક દેશો ખાદ્ય પદાર્થની અછતના સંકટનો સામનો કરી રહ્યા છે. હવે ખાંડની મીઠાશ ઘટે તેવા સંકેત મળી રહ્યા છે. સ્થિતિ એવી છે કે હવે ખાંડના કારણે ખાદ્ય સંકટની આશંકા વધુ ઘેરી બનતી જોવા મળી રહી છે. ચોકલેટથી લઈને ઠંડા પીણામાં વપરાતી ખાંડના વૈશ્વિક ભાવમાં થયેલા વધારાના કારણે ખાદ્ય ખોરાકીનો વૈશ્વિક ફુગાવો વધવાનું જોખમ રહેલું છે. જોકે વર્તમાન સપ્તાહમાં રિફાઇન્ડ ખાંડના ભાવ વૈશ્વિક સ્તરે વધીને છેલ્લા એક દાયકાથી ઊંચી સપાટી પહોંચી ગયા છે. ભારતમાં વર્તમાન વર્ષે ખાંડના નીચા ઉત્પાદન ઉપરાંત નિકાસ મર્યાદાના પરિણામે ખાંડનો વૈશ્વિક પુરવઠો ખોરવાઈ ગયો છે. કાનપુરના બાસમંડી વિસ્તારમાં આવેલી માર્કેટમાં મધરાત્રે આગ લાગવાથી 500થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ. માર્કેટમાં આવેલા એઆર ટાવરમાં આગ લાગી હતી અને ત્યાર પછી આસપાસની બિલ્ડિંગમાં આવેલી અનેક દુકાનો તેની ચપેટમાં આવી ગઈ. મસૂદ ટાવર અને હમરાઝ ટાવરની દુકાનોમાં પણ આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા માટે 16 થી 17 જેટલા અગ્નિશામકોને કામે લગાવવામાં આવ્યા. ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવામાં 7 કલાકથી વધુનો સમય લાગ્યો. આગની ઘટના એટલું વિકરાળ હતી કે તેના પર કાબુ મેળવવા માટે આસપાસના જિલ્લામાંથી ફાયર ફાઇટરની ટીમ બોલાવવી પડી. આગ કયા કારણો લાગી એ હાલ જાણી શકાયું નથી, પરંતુ નિષ્ણાંતોએ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને જવાબદાર માન્યું છે. लगातार देखिए, लगातार फायर टेंडर से लगे हुए कंट्रोल हो जाएगा. हो सकता है अभी तक जब आप सवाल पूछ रहे हैं आग बुझ चुकी है. हमारी जानकारी में है कि स्थितियां नियंत्रण में है और अन्य जिलों से भी फायर ब्रिगेड मंगा करके कार्रवाई की जाएगी. અમેરિકામાં કામ કરતા વિદેશી કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. H-1B વિઝા ધારકોના જીવનસાથીને પણ હવે અમેરિકામાં નોકરી કરવાની છૂટ છે, તેમ અમેરિકાની એક કોર્ટે સ્પષ્ટ કરી દીધું. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ તાન્યા ચુટુકના સેવ જોબ્સ યુએસએ દ્વારા દાખલ કરાયેલા કેસને ફગાવી દેતા ચુકાદો આપ્યો હતો. અમેરિકન આઈટી સેક્ટરમાં H-1B વિઝા ધારકોમાં ભારતીયોની સંખ્યા વધુ પ્રમાણમાં હોવાથી કોર્ટના ચુકાદાની ભારતીયોને વિશેષ રાહત મળશે. અમેરિકામાં H-1B વિઝા નોન ઇમિગ્રન્ટ વિઝા છે, જે અમેરિકન કંપનીઓને વિશેષ જરૂરિયાતવાળા ક્ષેત્રો જેમાં થિયરેટિકલ અથવા ટેકનિકલ નિપુણતાની જરૂર હોય તેવા ક્ષેત્રોમાં વિદેશી કર્મચારીઓને રોજગારી આપવાની છૂટ આપે છે. અમેરિકન ટેકનોલોજી કંપનીઓ પ્રત્યેક વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી H-1B વિઝા મારફત હજારો કર્મચારીઓની નિમણૂક કરે છે.
પોર્નસ્ટાર સ્ટોમી ડેનિયલ્સને પૈસા ચૂકવવાને લઈને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોર્નસ્ટાર સ્ટોમી ડેનિયલ્સને ચૂકવવામાં આવેલા નાણાંની તપાસ કર્યા પછી જ્યુરીએ આરોપી ઠેરવ્યા હતા. ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં આ પ્રકારના પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા છે. જો કે આરોપો જાહેર કરવામાં આવ્યા નથી. હવે ડોનાલ્ડ ટ્રમ્પે સરેન્ડર પણ કરવું પડી શકે છે. જો તેઓ સરેન્ડર નહીં કરે તો તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. જો કે ટ્રમ્પે કહ્યું છે કે ઉચ્ચ સ્તરે રાજકીય ઉત્પીડન અને ચૂંટણીમાં હસ્તક્ષેપ છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન શપથ લેતા પહેલા જ દેશના મહેનતુ પુરુષો અને મહિલાઓના દુશ્મન છે અને બાઇડન 2024ની ચૂંટણીમાં વ્હાઇટ હાઉસમાં પાછા ફરવાનું કાવતરું ઘડી રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટ જીપીટીને ઇટલીમાં કથિત રીતે બ્લોક કરવામાં આવ્યું છે. ગોપનીયતાના ઉલ્લંઘનનો આરોપ લાગતા ઇટાલિયન ગોપનીયતા નિયમનકારે શુક્રવારે ઉપનલની ચેટ જીપીટીને એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો, જે વિવિધ ક્ષેત્રોમાં સ્થાન મેળવી રહી છે. ઇટલીના નેશનલ ડેટા પ્રોટેક્શન ઓથોરિટીએ જાહેરાત કરી છે કે ચેટ જીપીટીમાં ઇટાલિયન યુઝર્સના ડેટાની પ્રક્રિયા તરત જ બંધ કરશે. તેની તપાસ શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ચેટ જીપીટી સામે ઇટાલિયન રેગ્યુલેટર દ્વારા લગાવવામાં આવેલો અન્ય એક આરોપ છે કે તે તેના યુઝર્સની ઉંમર ચકાસવામાં કથિત રીતે નિષ્ફળ રહી છે. નોંધવાનું મહત્વપૂર્ણ છે કે એઆઈ એપ્લિકેશન 13 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે બનાવાયેલી છે. ટ્યુનિશિયામાં દુષ્કાળની સ્થિતિ વચ્ચે કૃષિ મંત્રાલયે શુક્રવારે પીવાના પાણી માટે ક્વોટા સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી. નોંધનીય છે કે ક્વોટા સિસ્ટમ 30મી સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. આ સમયગાળા દરમિયાન પીવાના પાણીને કૃષિના કાર્યો માટે ઉપયોગી કરી શકાશે નહીં. ટ્યુનિશિયાના કૃષિ મંત્રી હમાદી હબીબે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા 4 વર્ષથી દુષ્કાળની સ્થિતિના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે પીવાના પાણીથી કાર વોશ કરવા અથવા માર્ગો કે બગીચામાં પીવાના પાણીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો. ટ્યુનિશિયામાં પાણીને લગતા કાયદા પ્રમાણે જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો વ્યક્તિને 6 દિવસથી લઈને 6 મહિના સુધીની સજા ફટકારવામાં આવી શકે છે. ટ્યુનિશિયાના લોકોનો આરોપ છે કે સરકાર પીવાના પાણીનો ઉપયોગ ઘટાડવા માટે રાત્રે પાણીનો સપ્લાય કાપી દે છે અને તેને લઈને પ્રજા આક્રોશમાં છે અને હવે નવા લેવાયેલા નિર્ણયના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.